વિદ્યાર્થી મિત્રો, હવે ધોરણ 12 ની તમારી પરીક્ષા 2-3 મહિના પછી મે મહિનાની અંદર આવવાની છે અને ત્યારે આપણે મોસ્ટ આઈએમપી થિયરી વસ્તુ એકદમ ક્લિયર વસ્તુ હોય છે કે અમુક વસ્તુ તમે તૈયાર કરો તો ઘણી વખત એક્ઝામની અંદર એ વસ્તુ તમારે પૂછાતી આવતી હોય છે અને ઘણી વખત આપણે બધી વસ્તુ તૈયાર કરીને ભૂલી જઈએ તો પરીક્ષાનું પેપર બહુ સારું ન જાય. મારા 22 વર્ષના અનુભવ પ્રમાણે આ જે ચેપ્ટર નંબર 3 છે એમાં આઈએમપી થિયરી તમને હું શીખવાડીશ. એમ વારાફરતી બધા ચેપ્ટર લેતો જઈશ અને એમાં જે આઈએમપી દાખલા હોય કે થિયરી હોય એ હું શીખવાડીશ તમને. જો તમે હજી પણ મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરી અને મારા નવા વિડીયોનું જે નોટિફિકેશન છે એ તમને સતત મળતું રહેશે અને બેલ આઇકન પર ક્લિક કરજો. ચેપ્ટર નંબર 3 ની અંદર એક મોસ્ટ આઈએમપી થિયરી છે ઓહમનો નિયમ, બીજી થિયરી છે મોબિલિટી અને ત્રીજી મોસ્ટ આઈએમપી થિયરી છે વિસ્ટન બ્રિજ અને ચોથા નંબરની થિયરી પોટેન્શિયોમીટરની મદદથી ઈએમએફ નો ગુણોત્તર એનું સૂત્ર. તો આપણે પહેલા સમજીએ ઓહમનો નિયમ શું છે એની આપણે સમજ મેળવીએ. તો ઓહમનો નિયમ 1828 સાયમન ઓહમ ભૌતિક શાસ્ત્રી અને ગણિત શાસ્ત્રી બંને છે અને એને વી સ્થિતિમાનનો તફાવત V અને વિદ્યુત પ્રવાહ I વચ્ચે કેવી રીતે સંબંધ હોય એવો એક પ્રાયોગિક નિયમ આપ્યો. નિયમના શબ્દ આ રીતે છે: નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા વાહક પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેના બે છેડા વચ્ચે વી સ્થિતિમાનનો તફાવત V અને તેમાંથી પસાર કરેલા વિદ્યુત પ્રવાહ I ના સમપ્રમાણમાં છે. V ચલે છે I. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિનો અર્થ એવો થાય દબાણ, તાપમાન એવું કોઈ વસ્તુ ન બદલાય, કોઈ પણ પરિસ્થિતિમાં ફેરફાર ન થાય તો વી સ્થિતિમાનનો તફાવત V ચલે છે I એટલે તેમાંથી પસાર કરેલું વિદ્યુત પ્રવાહ. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા વાહક પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેના બે છેડા વચ્ચે વી સ્થિતિમાનનો તફાવત V તેમાંથી પસાર કરેલા વિદ્યુત પ્રવાહ I ના સમપ્રમાણમાં છે. તો V/I નો ગુણોત્તર અચળ. આ જે અચળ પદ છે એની જગ્યાએ લખાય અવરોધ R. હંમેશા યાદ રાખો, જો નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ હોય તો V વધે તો I એ વધે, V ઘટે તો I એ ઘટે. હંમેશા ગુણોત્તર અચળ છે અને એ અચળને કહેવાય અવરોધ R કહેવાય. આ અવરોધ R નો એકમ V નો એકમ કયો થાય? વોલ્ટ. I નો એકમ કયો થાય? એમ્પિયર. પારીમાણિક સૂત્ર તમે વિચારો તો શું થશે? 12 32 T - 3 A - 2 આ રીતે થશે. વોલ્ટનું શું થાય? 12 31 માઈનસ છેદમાં એમ્પિયર એ ઉપર આવે -1 ની જગ્યાએ -2 થઈ જાય. આ જે અવરોધ R છે તાપમાન પર આધાર રાખે, દ્રવ્યની જાત પર આધાર રાખે અને પરિમાણ પર આધાર રાખે કે વાહક પદાર્થની લંબાઈ કેટલી છે, ક્ષેત્રફળ કેટલું છે એના પર આધાર રાખે, એને પરિમાણ કહેવાય. તો અવરોધ R ની કિંમત પરિમાણ પર કેવી રીતે આધાર રાખે તો એ બાબત પણ આપણે સમજીશું. અવરોધ R પરિમાણ પર કેવી રીતે આધાર રાખે એ વિચાર. આ એક વાહક પદાર્થ લીધો જેની લંબાઈ L બતાવું છું અને એના બે છેડે વી સ્થિતિમાનનો તફાવત છે V.
વી સ્થિતિમાનનો તફાવત v પસાર થતો વિદ્યુત પ્રવાહ I, તો આ વાહક પદાર્થનો અવરોધ v/I બરાબર અવરોધ R. આ એક જ વાહક પદાર્થ લીધો, વી સ્થિતિમાનનો તફાવત v આપ્યો, વિદ્યુત પ્રવાહ I આપ્યો, એનો ગુણોત્તર અચળ એ અવરોધ R થાય. હવે આવા બે પદાર્થ લો, આ L લંબાઈનો પદાર્થ હતો અને આવા બંને પદાર્થ આ રીતે શ્રેણીમાં જોડી દો. આ L લંબાઈનો પદાર્થ, આડછેદનું ક્ષેત્રફળ ક્યાંય નથી બદલાતું, એટલું જ. આ બીજો પદાર્થ L લંબાઈનો, અને બંને પદાર્થના છેડે v સ્થિતિમાનનો તફાવત v આવે અને વિદ્યુત પ્રવાહ I આમાંથી જેટલો પસાર થાય એટલો જ પસાર આમાંથી થાય I. વિદ્યુત પ્રવાહ કેટલો છે? દરેકમાંથી વહેતો પસાર થતો પ્રવાહ કેટલો? 100. અહીંયા v સ્થિતિમાનનો તફાવત v, અહીંયા પણ v, એટલે અહીંયા v કહી દો, અહીંયા પણ v કહી દો, એટલે ટોટલ v સ્થિતિમાનનો તફાવત 2v. હવે તમે જાણો છો કે v સ્થિતિમાનનો તફાવત 2v અને વિદ્યુત પ્રવાહ I નો ગુણોત્તર કેવો? અચળ. આ અચળ પદ એટલે આનો અવરોધ R1, આ બંનેનું જે શ્રેણી જોડાણ કર્યું ને એનો અવરોધ R1. હવે આના પરથી v/I ની જગ્યાએ શું લખી શકાય? R લખી શકાય. તેથી R1 બરાબર 2R. આમ લંબાઈ આપણે બમણી કરી તો અવરોધ પણ કેવો થયો? બમણો થયો. પહેલા અવરોધ કેટલો હતો? R હતો. લંબાઈ બમણી કરી તો અવરોધ કેટલો થયો? 2R થયો. આના પરથી કહી શકાય ને કે અવરોધ ચલે છે લંબાઈ બમણી થઈ તો અવરોધ પણ કેવો થયો? બમણો થયો. તેથી અવરોધ ચલે છે લંબાઈ, આ રીતે લંબાઈના સમપ્રમાણમાં અવરોધ હોય. હવે આ જે પદાર્થ છે એના આ રીતે બે ભાગ પાડવા. આ જે આડછેદનું ક્ષેત્રફળ હતું એના ભાગ પાડી દીધા, a/2 અહીંયાથી ડિવાઇડેશન કરી દીધું અને આ રીતે લંબાઈ એટલી છે અને આ રીતે ભાગ પાડી દીધા. અને v સ્થિતિમાનનો તફાવત આપણે v જાણ્યો, પ્લસ અને માઈનસ, અહીંયા v સ્થિતિમાનનો તફાવત v, તો આમાંથી વહેતો પ્રવાહ I/2, નીચેના ભાગમાંથી વહેતો પ્રવાહ I/2. અને તમે જાણો છો કે ઓહમના નિયમ શું કહે છે કે v સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત પ્રવાહનો ગુણોત્તર કેવો? અચળ. તેથી કોઈ એક જ ભાગમાં, તો v સ્થિતિમાનનો તફાવત v અને એમાંથી કોઈ એક જ ભાગમાંથી પસાર થતો પ્રવાહ I/2, આ ગુણોત્તર અચળ, એને જ આનો અવરોધ R લખીએ. હવે 2 વાળું પદ ક્યાં આવશે? ઉપર આવશે. 2v/I બરાબર R. હવે v/I ની જગ્યાએ શું લખી શકાય? આ લખી શકાશે. આમ 2R બરાબર R. હવે તમે તરત સમજી શકશો કે આડછેદનું ક્ષેત્રફળ અડધું તો પણ અવરોધ કેવો થયો? બમણો. લંબાઈ બમણી થઈ તો પણ અવરોધ બમણો થયો. આડછેદનું ક્ષેત્રફળ અડધું થયું અને અવરોધ બમણો થયો. એનો અર્થ એવો થાય કે અવરોધ ચલે છે આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. આ બંને પદ ભેગા કરો. R ચલે છે L, R ચલે છે 1/A, તો શું પદ થશે આપણી પાસે? R ચલે છે L/A. ચલે છે કાઢી નાખો તો એક સમપ્રમાણતાનો અચળાંક મુકાય. R બરાબર ρ L/A. આ જે અવરોધ છે ને કોના પર આધાર રાખે? દ્રવ્યની જાત પર, લંબાઈ પર, ક્ષેત્રફળ. રોને શું કહેવાય? સમપ્રમાણતાનો અચળાંક. જે અવરોધકતા કહેવાય એ ફક્ત કોના પર આધાર રાખે? દ્રવ્યની જાત પર આધાર રાખે. આમ R બરાબર ρ L/A. રોને શું કહેવાય? અવરોધકતા. અવરોધકતાનો એકમ શું થાય? તો આપણે વિચારીએ અવરોધકતાને સૂત્ર કરતા બનાવો તો આ E/A. આનો એકમ કયો? વોલ્ટ પ્રતિ એમ્પિયર ની જગ્યાએ ઓહમ લખાય. આનો એકમ મીટર સ્ક્વેર છેદમાં મીટર. આ 1 મીટર કેન્સલ થઈ ગયા, તેથી અવરોધકતાનો એકમ થાય ઓહમ * મીટર.
પારિમાણિક સૂત્ર જે હતું ને આપણી પાસે 12 32 અને મીટર આવે એટલે શું થઈ જશે 12 ની જગ્યાએ 13 32 અને 32 કેવા માઈનસ અવરોધકતા ફક્ત કોના પર આધાર રાખે દ્રવ્યની જાત પર તેથી કોઈ તારને આપણે ખેંચી કે સંકોચન આપીએ તો ક્યારે અવરોધકતા ન બદલાય કેમ કે દ્રવ્યની જાત પર આધાર રાખે આ અવરોધની કિંમત બદલાય r બરાબર n² r સૂત્ર આવે r ડેશ બરાબર તેથી લંબાઈ બમણી કરો તો n ની કિંમત 2 નો વર્ગ ગુણ્યા શરૂઆતનો અવરોધ એટલો નવો અવરોધ આપણને બનતો હોય છે બીજી મોસ્ટ ટાઈમ પી થિયરી છે મોબિલિટી સમજાવો અથવા ટૂંક નોંધ લખો આ 2 માર્કની આપણી પૂછાતી થિયરી છે મોબિલિટી એની સંજ્ઞા છે આ જે મોબિલિટી જે ભૌતિક રાશિ છે પદાર્થની વાહકતા સાથે સંકળાયેલી છે કોઈ પણ પદાર્થ વધારે વાહક હોય તો એનો અર્થ એવો થાય કે એની પાસે ચાર્જ કેરિયર વધારે છે વીજભાર લઈ જનારા તેથી વાહકતા વધુ એટલે મોબિલિટી વધુ તો દ્રવ્યની વાહકતા વધુ તો વધુ વીજભારનો જથ્થો આડછેદમાંથી પસાર થાય એટલે પદાર્થની વાહકતા દર્શાવતી રાશિ કોઈ સુવાહક પદાર્થ હોય ને તો એના મોબાઈલ કોણ અથવા મોબિલિટી કોણ તો કે મુક્ત ઇલેક્ટ્રોન અને માનો કે વિદ્યુત દ્રાવણ હોય એનોડ અને કેથોડના સળિયા હોય અને વિદ્યુત દ્રાવણ હોય તો એના મોબાઈલ કોણ તો કે ધન અને ઋણ આયન એ રીતે આગળ જતા અર્ધવાહક આવે એ અર્ધવાહકના મોબાઈલ કોણ તો કે હોલ અને મુક્ત ઇલેક્ટ્રોન જેમ એ બધાની સંખ્યા વધારે એમ મોબિલિટી વધુ એવા પદાર્થની વાહકતા પણ વધુ એનાથી ઉલટું હોય તો વાહકતા કેવી થાય ઓછી થાય આમ મોબિલિટી એ પદાર્થની વાહકતા સાથે સંકળાયેલી એક ભૌતિક રાશિ છે આ મોબિલિટીની વ્યાખ્યા આ રીતે યાદ રાખવાની VD upon E mu જે પદ છેદમાં આવે ને એના માટે એકમ શબ્દ વપરાય VD એટલે શું થાય ડ્રિફ્ટ વેગ છેદમાં E છે વિદ્યુત ક્ષેત્ર તેથી છેદમાં E છે તે એના માટે એકમ શબ્દ તો એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગ અથવા ડ્રિફ્ટ ઝડપ મોબિલિટી તરીકે ઓળખાય છે VD upon E એને શું કહેવાય મોબિલિટી તરીકે ઓળખાય VD upon E બરાબર મોબિલિટી હવે આપણે એકમ વિચારીએ મોબિલિટીનો તો VD નો એકમ કયો થાય મીટર પ્રતિ સેકન્ડ વેગ છે E નો એકમ કયો થાય તો E ના 2 એકમ F બરાબર q સૂત્ર વાપરીએ ને તો E નો એકમ કયો થાય ન્યૂટન પ્રતિ કુલમ આ પણ એકમ ન્યૂટન પ્રતિ કુલમ અથવા મીટર પ્રતિ સેકન્ડ આનો એકમ લખી દો અને E નો બીજો એકમ કયો થાય V બરાબર EL સૂત્ર વાપરો તો E બરાબર V upon L તો વોલ્ટ પ્રતિ મીટર પણ થાય વોલ્ટ પ્રતિ મીટર આ કુલમ ઉપર જશે તેથી અહીંયા એકમ બને કુલમ ઇન્ટુ મીટર પ્રતિ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ અહીંયા એકમ વિચારી છીએ આપણે તો મીટર ઉપર જાય એટલે મીટર 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 સ્ક્વેર થઈ જશે વોટ ઇન્ટુ સેકન્ડ થશે જો આગળ પણ વિચારી શકાય q બરાબર it તો કુલમ પ્રતિ સેકન્ડની જગ્યાએ શું લખી શકાય એમ્પિયર લખી શકાય તેથી એમ્પિયર ઇન્ટુ મીટર પ્રતિ ન્યૂટન મીટર થાય આ રીતે મોબિલિટીના ઘણા બધા એકમો બનાવી શકાય આ વિચારવાનું આગળ એટલે તરત આપણને એકમ બનતા જાય આના પરથી પારિમાણિક સૂત્ર પણ વિચારો તો વેગનું પારિમાણિક સૂત્ર શું થાય E નું પારિમાણિક સૂત્ર શું થાય એ મૂકી અને મોબિલિટી μ નું પારિમાણિક સૂત્ર પણ તમે નક્કી કરી શકો આ મોબિલિટી એ વાહકતા સાથે સંકળાયેલી ભૌતિક રાશિ છે આના પરથી પારિમાણિક સૂત્ર બનાવો તો આપણે બનાવી શકીએ જો મીટર સ્ક્વેરનું શું થાય L છેદમાં વોલ્ટ m1 l2 p - 3 a - 1 12 31 31 માઈનસ ઇન્ટુ સેકન્ડ
T1. હવે L2 તો કેન્સલ, આ પદ ઉપર આવશે એટલે m - 1 થશે, આ ઉપર આવશે એટલે t + 3 થશે. a - 1 છે એ ઉપર આવે એટલે શું થશે, આ t - 3 ના t1 છે ને એટલે અહીંયા t2 કરી દો, t - 2 થઈ જાય ને એ ઉપર આવે t2 થઈ જશે, અને a - 1 ઉપર આવે એટલે a1 થઈ જશે. આ રીતે પારીમાણી સૂત્ર કોનું બને, તો મોબિલિટી મ્યુનું બને. એક બીજી વધારાની વાત પણ યાદ રાખો કે આ જે VD છે ને, વીક એનું આ પ્રકારનું સૂત્ર છે E/m ઇન્ટુ રિલેક્સેશન સમય ટાઉ. ટાઉને શું કહેવાય, બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો. આ E વાળું પદ આ બાજુ લાવું, છેદમાં આવશે તો VD/E બરાબર E કેપિટલ M ઇન્ટુ ટાઉ. આની જગ્યાએ શું લખી શકાય, મોબિલિટી મ્યુ, તો મ્યુ બરાબર E/m ઇન્ટુ ટાઉ. આ પ્રકારનું સૂત્ર પણ મોબિલિટીનું મળે. બે સૂત્ર છે, VD/E અને બીજું મોબિલિટીનું આ સૂત્ર. આ મોબિલિટી શું બતાવે, વાહકતા દર્શાવતી એક ભૌતિક રાશિ તરીકે ઓળખાય. ત્રીજી મોસ્ટ ટાઈમની થિયરી, વિસ્ટન બ્રિજ એટલે શું, તેનો પરિપથ દોરો અને એનું સૂત્ર મેળવો. તો વિસ્ટન બ્રિજ કોને કહેવાય, તો જે ચતુષ્કોણની ચારે ભુજા પર અવરોધ, એક વિકર્ણ પર ગેલ્વેનોમીટર હોય અને બીજા વિકર્ણ પર બેટરી હોય, તો આવો જે પરિપથ છે એને બ્રિજ પરિપથ કહેવાય, વિસ્ટન બ્રિજ. એક વિકર્ણ પર ગેલ્વેનોમીટર, બીજા વિકર્ણ પર બેટરી અને ચારે બાજુ એટલે ભુજા પર અવરોધ. આ વિસ્ટન બ્રિજનું કામ શું છે, જ્યારે આ વિસ્ટન બ્રિજ સમતોલન અવસ્થામાં હોય ત્યારે આ ચારમાંથી એક અવરોધ જે અજ્ઞાત હોય એ અજ્ઞાત અવરોધ આપણે શોધી શકીએ. આ વિસ્ટન બ્રિજ સમતોલન અવસ્થામાં ક્યારે કહેવાય, તો આ ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ 0 હોય ત્યારે. એટલે આમાંથી પ્રવાહ ન પસાર થાય ને ત્યારે બ્રિજ સમતોલનમાં હોય. આવું ક્યારે બને, તો B નું વિસ્થિતિમાન અને D નું વિસ્થિતિમાન સરખું, મતલબ B અને D વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત 0. તેથી ગેલ્વેનોમીટરનું આવર્તન 0, ત્યારે વિસ્ટન બ્રિજ સમતોલન અવસ્થામાં છે તે કહેવાય. આ વિસ્ટન બ્રિજ સમતોલન અવસ્થામાં હોય ત્યારે આપણે આ બંધ પરિપથ લઈએ. સમતોલન અવસ્થામાં બંધ પરિપથ લઉં છું A, B, D, A અને કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરું છું. ચલો અહીંયાથી મુસાફરી સ્ટાર્ટ કરી. પ્રવાહ I1 આપણી સાથે હતો, તો અવરોધ R1 ના છેડે વિસ્થિતિમાનમાં શું થાય, ઘટાડો થાય. તેથી માઈનસ પ્રવાહ ગુણ્યા અવરોધ, આટલો ઘટાડો થયો. અહીંયા તો ગેલ્વેનોમીટરના બે છેડે તો પ્રવાહ છે જ નહીં આમાંથી, તો તેથી ગેલ્વેનોમીટરના બે છેડે વિસ્થિતિમાનનો તફાવત નહીં મળે. તેથી ગેલ્વેનોમીટરનો અવરોધ G, એમાંથી વહેતો પ્રવાહ 0, તેથી વિસ્થિતિમાનનો તફાવત પણ કેટલો, 0. અહીંયા V 0 થાય. અહીંયા આમ જઈએ છીએ, પ્રવાહ આપણી સામે મળે છે, તેથી આ બે છેડા વચ્ચે વિસ્થિતિમાનમાં શું થાય, વધારો. વિસ્થિતિમાન પ્રવાહ ગુણ્યા અવરોધ બરાબર 0. કેમ 0 લખ્યો, તો આ જે બંધ પરિપથ છે ને એમાં ક્યાંય બેટરી નથી આવતી. જો બેટરી આવતી તો બરાબરની પેલી બાજુ વીજ ચાલક બળ લખાય. તો આ પદ પેલી બાજુ જવા દો, આ તો 0 થઈ ગયું. તો I1 R1 બરાબર I2 R2. સમીકરણ નંબર 1. હવે આ જ રીતે બંધ પરિપથ પેલી બાજુ મળો, આ પ્રવાહ I1 તો આમાંથી પણ I1, કેમ કે આમાંથી તો પસાર થતો નથી, I2 તો I2 અને બંને ભેગા થાય એટલે અહીંયા પ્રવાહ ટોટલ I, જેટલો દાખલ થાય એટલું પ્રવાહ શું થાય, બહાર. હવે બંધ પરિપથ લઈ લઉં છું C, B, D અને C અને કિર્ચોફના બંધ ગાળાના નિયમનો ઉપયોગ કરું છું, કિર્ચોફ સેકન્ડ લો. ચલો અહીં સીધી મુસાફરી સ્ટાર્ટ કરો અને B ભરું છું. તો I1 પ્રવાહ આપણને સામે મળે છે, જો આપણી મુસાફરી આમ છે અને પ્રવાહનું તીર એનાથી વિરુદ્ધ છે, તેથી અવરોધના બે છેડે વિસ્થિતિમાન વધે. પ્રવાહ કેટલો, I1, અવરોધ કેટલો, R3,
અહીંયાથી અહીંયા જાઓ એટલો વધારો થાય. અહીંયા ગેલ્વેનોમીટરમાંથી તો પ્રવાહ પસાર થતો નથી, તેથી ગેલ્વેનોમીટરના બે છેડે વિસ્થિતિમાનમાં ઘટાડો થયો. અહીંથી અહીંયા જઈએ છીએ તો પ્રવાહનું તીર આપણી સાથે છે. પ્રવાહ કેટલો I2, અવરોધ કેટલો R4, તેથી સાથે થાય, તેથી I2 R4 ઘટાડો થાય બરાબર છે. માઈનસ વાળું પદ પહેલા બાદ જવા દો, આ તો 0 થવાનું, તો I1 R બરાબર I2 R4. સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર કરો. I1 R1 છે, I2 R2 છે, એનો ગુણોત્તર કરો તો આનો આ પદ ભાગ્યા આ પદ કરો તો સ્વાભાવિક શું છે કે I1 ઉડી જશે, તો શું વધશે R1 upon R2. એમ આ બંને પદનો ગુણોત્તર કરો ડાબી બાજુ, તો I2 ઉડી ગયા તો શું વધ્યું R2 upon R4. હવે માની લો કે આ અવરોધ R3 અજ્ઞાત છે અને આ ત્રણ અવરોધ આપેલા છે, તો બ્રિજ સંતુલન અવસ્થામાં હોય ત્યારે આ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો અજ્ઞાત અવરોધ આપણે શોધી શકીએ. તો આ રીતે વિસ્ટન બ્રિજ જ્યાં ચોકડી ગુણાકાર શું થાય સમતોલાતો હોય, ચારમાંથી ગમે તે એક અવરોધ અજ્ઞાત હોય તો અજ્ઞાત અવરોધ આપણે આમાંથી શોધી શકતા હોઈએ છીએ. ચોથી મોસ્ટ ટાઈમપી થિયરી, પોટેન્શિયોમીટરની મદદથી બે બેટરીના EMF નો ગુણોત્તર મેળવો. તમે જાણો છો કે પોટેન્શિયોમીટરનો બેઝિકલ સિદ્ધાંત શું છે? તારના બે છેડે વિસ્થિતિમાનનો તફાવત V એ અંતરના સમપ્રમાણ અથવા V/L I નો અથવા L નો ગુણોત્તર કેવો અચળ. L એટલે બે બિંદુ તાર હોય ને એના પર બે બિંદુ E અને C હોય, એની વચ્ચેનું અંતર L, અને V/L ને શું કહેવાય? વિસ્થિતિમાન પ્રચલન કહેવાય. V ચલે છે L, એનો બેઝિકલ સિદ્ધાંત છે. તમને એ પણ ખબર છે કે પોટેન્શિયોમીટરનું કામ શું છે? તો એક કામ અજ્ઞાત બેટરીનો EMF શોધી શકાય. બીજું કાર્ય બે બેટરીના EMF ની સરખામણી કરી શકાય, એટલે E1/E2. ત્રીજું કાર્ય કે પોટેન્શિયોમીટરની મદદથી માઇક્રોવોલ્ટમાં વોલ્ટેજ પણ માપી શકાય છે. અને ચોથું કાર્ય પોટેન્શિયોમીટરની મદદથી બેટરીનો આંતરિક અવરોધ પણ આપણે નક્કી કરી શકીએ છીએ. આ પોટેન્શિયોમીટરનો પરિપથ છે. અહીંયા E1 અને E2 બે બેટરી જોડેલી છે જેનો આપણે ગુણોત્તર મેળવવાનો છે. 1 અને 3 જોડો તો પરિપથમાં E1 બેટરી જોડાય, 2 અને 3 જોડો તો પરિપથમાં E2 બેટરી જોડાય. જ્યારે આ પ્રથમ બેટરી જોડીએ ને તાર ઉપર તટસ્થ બિંદુ N1 પાસે મળે છે, અને બીજા નંબરની બેટરી જોઈએ આપણે તો તટસ્થ બિંદુ N2 પાસે મળે છે. હવે આપણે આ બંધ ગાળો લઈ લઈએ E1 1 થી 3 એ પેલી બાજુ, ગેલ્વેનોમીટર G અને તટસ્થ બિંદુ N1 એ. ચલો અહીંયાથી હું સામે સ્ટાર્ટ કરું છું, અહીંથી અહીંયા જાઉં છું તો પ્લસ થી ક્યાં ગયા? માઈનસ તરફ, તેથી માઈનસ E1. પ્લસ એટલે વધારે વિસ્થિતિમાન, માઈનસ એટલે ઓછું એટલે વધુથી ઓછા તરફ. ગેલ્વેનોમીટરમાંથી તો પ્રવાહ નથી, તટસ્થ બિંદુ છે, તેથી ગેલ્વેનોમીટરના બે છેડે વિસ્થિતિમાનનો તફાવત 0. અહીંયા N1 થી ક્યાં જઈએ છીએ? A ઉપર, તેથી આટલીથી આટલા તારની લંબાઈ L1 કહી દઉં તો A અને N1 વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત કેટલો? તો અહીંયાથી આમ જઈએ છીએ ને આપણે તો પ્લસ 5L1 બરાબર છે. તો E1 બરાબર 5L1 સમીકરણ નંબર 1. આ જ રીતે બીજા નંબરનો જે વીજકોષ છે એના માટે વિચારીએ. ચલો આ બંધ ગાળો લઉં છું E2 2 અને 3 નું જોડાણ કરું, ગેલ્વેનોમીટર G N2 અને A, અને કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરું તો શું થશે? આના જેમ જ -E2 ગેલ્વેનોમીટરના બે છેડે વિસ્થિતિમાનનો તફાવત 0 5L2 બરાબર 0. તો E2 બરાબર શું થઈ જાય? 5L2. સમીકરણ 2. સમીકરણ 1 અને 2 નો આપણે ગુણોત્તર કરીએ તો E1/E2 બરાબર 5 તો એક અચળ પછી ઉડી તો L1/L2. આમ તમે જ્યારે પ્રયોગશાળામાં પ્રેક્ટિકલ કરો તો વારા પરથી બંને સેલ લઈ તટસ્થ બિંદુ શોધી અને પ્રેક્ટિકલની મદદથી L1 અને L2 શોધી કાઢો. L1 એટલે આટલીથી આટલું અંતર,
અને L2 એટલે આટલીથી આટલું અંતર, તો આની લંબાઈ એમ. અને આમાં મૂકી દો તો E1/E2 મળે. E1/E2 ને શું કહેવાય? બે વીજકોષના બેટરીના EMF નું શું કહેવાય? ગુણોત્તર. એને આપણે સરખામણી કહીએ. E1/E2 શોધીએ એટલે બે વીજકોષના EMF ની સરખામણી ગણાય.